બેંક અમદાવાદ નિકોલના આભૂષણ જ્વેલર્સમાં ચોરીનો મામલો સામે આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે સેલ્સ ગર્લની ધરપકડ કરી છે। હર્ષિતા શેટ્ટી નામની સેલ્સ ગર્લની ધરપકડ કરી લેવાઈ છે। ક્રાઇમ બ્રાન્ચે હર્ષિતા શેટ્ટીને નિકોલ પોલીસને સોંપી છે। પોલીસે મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે। આપ જો થોડા સમય પહેલા વિડીયો સામે આવ્યો હતો અને નિકોલનું જે જ્વેલર્સ છે તેમાંથી આ જે યુવતી છે ત્યાં સેલ્સ ગર્લ તરીકે કામ કરતી હતી। ઘરેણાં ચોરી અને તે ફરાર થઈ ગઈ હતી। આખરે પોલીસ પકડમાં આવી ગઈ છે। સંવાદદાતા ઉદય અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ઉદય, હર્ષિતા શેટ્ટીને આખરે પકડી લેવામાં આવી છે। તપાસમાં શું સામે આવ્યું છે હાલ? દીક્ષિતા, જો વાત કરવામાં તો નિકોલની અંદર જ્વેલર્સની અંદર આભૂષણ જ્વેલર્સ હતું, જેની અંદર જે છે એક સેલ્સ ગર્લ કામ કરતી હતી। છેલ્લા 11 મહિનાથી નોકરી કરી રહી હતી। ત્યારબાદ જે છે એણે એક સાથે ઘરેણાંની ચોરી કરી અને ફરાર થઈ ગઈ હતી। મૂળ મુંબઈની રહેવાસી હતી હર્ષિતા શેટ્ટી। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તપાસ શરૂ કરી હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હર્ષિતા શેટ્ટી જે છે એની અત્યારે ધરપકડ કરી લીધી છે। નિકોલ પોલીસને સોંપી અને નિકોલ પોલીસે અત્યારે મુદ્દામાલ કબજે કરવાની અને કાયદેસરની કાર્યવાહી જે છે હાથ ધરી છે। બિલકુલ, આભાર ઉદય સમગ્ર વિગત બદલ। થોડા દિવસ પહેલાનો આ વિડીયો છે। હર્ષિતા શેટ્ટી નામની આ યુવતી સેલ્સ ગર્લ તરીકે જ્વેલર્સમાં કામ કરતી હતી ને ત્યાંથી તે દાગીના ચોરી અને ભાગી ગઈ હતી। ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી અને આખરે આ જે યુવતી છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે।